મહત્વના સમાચારથી બુલેટિનની શરૂઆત કરી। અમદાવાદના ધોળકા બગોદરા હાઈવે પર બપોરે એક રૂની કંપનીમાં આગ લાગી હતી। આગ બપોરે 3 વાગ્યાની આસપાસ લાગી, પરંતુ છેલ્લા 7 કલાકથી રૂની કંપનીમાં સતત આગ ભભૂકી રહી છે। આગ પર કાબુ મેળવવા માટે ધોળકા નગરપાલિકા અને અમદાવાદ નગરપાલિકા સહિતની 9 થી વધુ ફાયરની ગાડીઓ કામગીરીમાં જોતરાઈ છે। સરંડી ગામ પાસે આવેલા સપ્લાનેટ કંપનીમાં આગ લાગી છે। આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા દૂર દૂર સુધી તેનો નજારો જોવા મળ્યો અને લોકોના ટોળા પણ એકઠા થયા હતા। 9 થી વધુ ફાયરની ગાડીઓ ઘટના સ્થળે છે। ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે પહોંચી છે। આગ પર કાબુ મેળવવાના પ્રયાસો થઈ રહ્યા છે। સહયોગી કાળુ ચાવડા જોડાશે। કેમ આગ પર કાબુ નથી મેળવાઈ રહ્યો અને નુકસાનીનો કોઈ અંદાજ ખરા? જી પ્રવીણ, જણાવી દઉં તો ધોળકાના સરંડી ગામ પાસે એક સપ્લામેન્ટ નામની રૂની કંપની આવેલી છે। આ રૂની કંપનીમાં બપોરના 3 વાગ્યાની આસપાસ અચાનક આગ લાગી હતી। આગને લઈ ધોળકાની નગરપાલિકાની ફાયરની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી। આગ એટલી વિકરાળ લાગી હતી જેથી અમદાવાદ અને ધોળકા એમ સહિત કુલ 9 જેટલી ફાયરની ગાડીઓ ઘટના સ્થળે બોલાવવાની ફરજ પડી હતી। આગ છેલ્લા 7 કલાકથી લાગી રહી છે, પણ હજુ સુધી આગ પર કાબુ મેળવ્યો નથી। ત્યારે ફાયર ટીમને જણાવ્યું હતું કે 1 જ કલાકની અંદર તમામ જે આગ પર કાબુ મેળવાઈ લેશે, પરંતુ 9 જેટલી ગાડીઓથી આ ફાયરની ગાડીઓ જે ઘટના સ્થળે પહોંચી આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ કરી રહ્યો છે, પરંતુ રૂની જે ગાંસડીઓ છે એ મોટા પ્રમાણમાં ગોડાઉન ભરેલું છે, એ આગ બુઝાવવાનું નામ લેતો નથી। ત્યારે ફાયરની ટીમ સતત પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવે, ત્યારે હજુ સુધી આગ લાગવાનું કારણ જાણવા મળ્યું નથી, પરંતુ ફાયર ટીમ જે છે તે આગ બુઝાવવા માટે સતત કામગીરી ચાલુ રહી છે। ત્યારે કંપનીમાં રૂની ગાંસડી મોટા પ્રમાણમાં હોય, કંપનીમાં મોટું કરોડોનું નુકસાન હોય તેવું લાગી રહ્યું છે। જી પ્રવીણ। આભાર કાળુ, સમગ્ર અપડેટ બદલ। તો 9 થી વધુ ફાયર બ્રિગેડની ગાડીઓ ઘટના સ્થળ પર છે અને આગ પર કાબુ મેળવવાના પ્રયાસ થઈ રહ્યા છે। ઘટના ધોળકા બગોદરા હાઈવેની કે જ્યાં રૂની કંપનીમાં આગ લાગી, બપોરે 3 વાગ્યાની આસપાસ આગ લાગી, હજુ પણ આગ ઠરી નથી।